નમો દ્વૈ સવયંતામ નમો દ્વૈ સવૈદાનમ નમો દ્વૈ સવૈર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમુકુતમોનિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુમંગલમ નમઃ સમય સ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા કૃપાવનિદાતા. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં આપણે કળશ 271 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કળશ 271માં એ વાત આવી કે શુદ્ધ નયથી જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવ છે, એની અંદર કોઈ ભેદ દેખાતા નથી. એટલે કે હું પોતે જ જ્ઞાન છું, હું પોતે જ જ્ઞેય છું, હું પોતે જ જ્ઞાતા છું. આવી વાત કળશ 271માં આવી. આ કળશ એનો અર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે કર્યા છે. હવે શેષ અંશ આજે લઈએ. તો કળશના અર્થ ઉપરના પ્રવચનના બધા અંશ પૂરા થયા છે અને ભાવાર્થ ઉપરનું પ્રવચન એના અંશ આપણે શરૂ કર્યા છે, તો તે લઈએ છીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 250. અહીંયા કળશ 271 ભાવાર્થ ઉપરનું પ્રવચન. એમાં ત્રીજા પેરેગ્રાફમાં ભાવાર્થની વાત આ રીતે લીધી કે વળી તે પોતે જ નીચે પ્રમાણે જ્ઞેય રૂપ છે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદા છે, જ્ઞાનમાં પેસતા નથી. જ્ઞેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતા જ્ઞાન જ્ઞેય આકાર દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ તરંગો છે. તે જ્ઞાન કલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. હવે આ વાતને અહીંયા ગુરુદેવ સમજાવે છે. એ છે કે જુઓ, બાહ્ય જ્ઞેયોમાં શું આવે? પોતાને થતા રાગાદિક ભાવો પણ બાહ્ય જ્ઞેય કહેવાય. એટલે રાગાદિકથી શરૂ કરી અને 6 દ્રવ્યો બધી જ વાત એમાં આવી ગઈ. પોતાને થતા જે રાગ દ્વેષના ભાવ છે એ પણ જ્ઞેય, આ જે શરીર સાથે રહ્યો છે એ પણ જ્ઞેય, અને એની આસપાસમાં જે કાંઈ છે તે બધું જ્ઞેય. એટલે 6 દ્રવ્યો એ પોતાના આત્માથી જુદા છે, એ બધા જ્ઞેય. અને એ પોતાના આત્માથી જુદા છે એટલે કે પોતાના દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયથી જુદા છે. એ બાહ્ય જ્ઞેયો એ પોતાના દ્રવ્યથી, પોતાના ગુણથી અને પોતાની પર્યાયથી એટલે પોતાના નિર્મળ પરિણામોથી એ બધા જ્ઞેયો જુદા છે. ગુરુદેવ કહે છે કે જો તે જુદા ન હોય તો એક હોય, પણ એમ તો થતું નથી. આ બાહ્ય જ્ઞેયો અને આત્મા એક એવું તો છે નહીં, અને એમ હોય તો જગતનો નાશ થઈ જાય. આગળ કહે છે કે રાગનું જ્ઞાન થાય તેમાં કઈ રાગ જ્ઞાનની પર્યાયમાં આવતો નથી. રાગનું જ્ઞાન થાય તો એ રાગનું જ્ઞાન કરવા વાળી જ્ઞાનની પર્યાય અને જે રાગ થયો છે તે રાગ, એ બંને ભિન્ન છે. એટલે રાગનું જ્ઞાન થાય એમાં કઈ રાગ જ્ઞાનની પર્યાયમાં આવતો નથી. જ્ઞાનની પર્યાયમાં રાગ જણાય છે. જે સમયે રાગ થાય છે તે જ સમયે તેને જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે. એટલે
જ્ઞાનની પર્યાયમાં એને રાગ જણાય છે અને સમ્યક દ્રષ્ટિને તો એ રાગ પોતાથી જુદો જણાય છે. મિથ્યા દ્રષ્ટિને તો આનું ભાન નથી, પણ મિથ્યા દ્રષ્ટિને પણ જ્યારે રાગ થાય છે ત્યારે એ રાગને જાણવા વાળી જ્ઞાનની પર્યાય એને પણ છે. મિથ્યા દ્રષ્ટિ હોય કે સમ્યક દ્રષ્ટિ હોય, જેને રાગ થાય એને એ રાગ થયો છે એવું જ્ઞાન થાય જ છે. એટલે કે એ રાગને જાણવા વાળી જ્ઞાનની પર્યાય હોય જ છે. જો એ સમ્યક દ્રષ્ટિ છે તો એને એ ભિન્ન લાગે છે, તો એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે, એ રાગનો સ્વામી થતો નથી. એટલે એ જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે, અને જ્ઞાનની પર્યાય છે તો બરાબર છે. જ્ઞાનની પર્યાયમાં રાગ જણાય છે, પોતાથી જુદો જણાય છે, પોતાથી જુદો અનુભવાય છે. પણ જે સમ્યક દ્રષ્ટિ નથી અને જાગૃત થયો છે એ જરાક પાછો વળે, રાગ આવ્યો છે એ વખતે જરાક પાછો વળીને વિચાર કરે તો એને ખ્યાલ આવે છે કે આ મને રાગ થયો છે. એ રાગ થયો હોય, દ્વેષ થયો હોય, કાંઈ પણ થયું હોય તો એ વખતે એને જ્ઞાનમાં ખ્યાલમાં આવે જ છે. હવે જાગૃતિ રાખીને એ પણ સમ્યક દ્રષ્ટિની માફક એટલું કરી શકે કે આ જે ભાવ થઈ રહ્યા છે, આ રાગના ભાવ એ કઈ મારું સ્વરૂપ નથી, એનાથી હું જુદો ભગવાન આત્મા છું. આવી જાગૃતિ રાખી શકે, ન રાખી શકે એવું કાંઈ નથી. સમ્યક દ્રષ્ટિને તો એ સહજ છે, પણ કોઈ પણ જીવ જે આ માર્ગમાં આવ્યો છે, જેને દ્રવ્યશ્રુતનો અભ્યાસ થયો છે, એ સમ્યક દ્રષ્ટિની વાત ઉપરથી ધડો બેસાડીને, દાખલો લઈને એ પોતે પણ એવી જાગૃતિ રાખી શકે કે આ જે રાગ થયો, આ શુભ ભાવ થયો કે અશુભ ભાવ થયો કે ક્રોધ થયો, કે પોતાને આ અભિમાન થયું, માન કસાય પોસાયો, તો એ પોતાથી જુદો છે. કેમ કે એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય તે જ વખતે હોય છે. એને બીજા અર્થમાં આપણે વ્યવહારથી એને એમ કહીએ છીએ કે એને કોન્શિયસ બાઇટ થાય છે. એટલે ખબર તો પડે છે કે આ ગુસ્સો આવ્યો, આ ક્રોધ થયો, પણ એ બધું પછીની વાત નથી, તે જ વખતે હોય છે. તે જ વખતે જાણે છે કે પોતાને ગુસ્સો આવ્યો, ક્રોધ આવ્યો. હવે જાગૃતિ રાખે અને એનાથી જુદો પડી જાય તો એ ક્રોધ તો વધારે સમય ટકવાનો નથી, એ તરત જ એ તો ચાલ્યો જવાનો છે. પણ ક્રોધ પછીની જે લાળ લંબાઈ જાય છે એને કારણે થઈ અને એને ઘણો બંધ પડે છે, એ હવે એ લાળ લંબાઈની. ક્રોધ થઈ ગયો એ તો થઈ ગયો, અથવા રાગ થઈ ગયો એ તો થઈ ગયો, પણ પછી જો જાગૃતિ છે તો આગળ પછી વાત વધતી નથી. એટલે આવી જાગૃતિ રાખી શકાય. કેમ કે જ્યારે એ રાગ થાય છે કે ક્રોધ થાય છે કે માન થાય છે, જે કંઈ થાય છે, રાગ દ્વેષના પરિણામ એટલે ક્રોધ, માન, માયા, લોભના પરિણામ કે નો કસાયના પરિણામ, એ વખતે જ્ઞાન એને જાણે છે. આ તો બહુ મોટી વાત છે. પ્રભુ ગુરુદેવે આ વાત સમજાવી છે, બીજું તો કોણ સમજાવે આપણને કે જ્યારે રાગ થાય ત્યારે એને જાણવા વાળી જ્ઞાનની પર્યાય છે. એ દ્વારા સમજવાનું આ છે. આ તાત્પર્યભૂત વાત છે. અહીંયા આગળ વાત ગુરુદેવ સમજાવે છે કે રાગનું જ્ઞાન થાય તેમાં કઈ રાગ જ્ઞાનની પર્યાયમાં આવતો નથી, એ તો જુદો જ રહે છે. જ્ઞાનની પર્યાયમાં કાંઈ પર પદાર્થ આવતા જ નથી. રાગ પણ જુદો છે, પર છે. આત્માથી રાગ જુદો છે. જો એમ બધું અંદર જ્ઞાનમાં આવી જતું હોય તો કોઈ દ્રવ્ય પોતાના સ્વરૂપે રહી શકે જ નહીં. એવું કાંઈ થતું નથી. એ જ્ઞાનની પર્યાય જે છે તે માત્ર એને જાણે છે. કેવડીને લોકાલોકનું જ્ઞાન થયું તો લોકાલોક કઈ જ્ઞાનમાં પેસી ગયા નથી. લોકાલોક તો જુદા જ રહે છે. ઘટનો જાણનાર ઘટ રૂપે થતો નથી. આપણે કોઈ પણ પદાર્થને જાણીએ તો એના રૂપે કઈ થઈ જતા નથી. તો આપણા જ્ઞાનની પર્યાયમાં એ પ્રતિબિંબિત થાય છે. કેમ કે જ્ઞાન છે તે નિર્મળ છે, એટલે એમાં એ પ્રકાશે છે, પ્રતિબિંબિત થાય છે. એટલે ઘટનો જાણનાર ઘટ રૂપે થતો નથી. વળી ઘટનો જાણનાર વાસ્તવમાં ઘટને જાણે છે એમ નથી. સમજવાનું અહીંયા છે. ઘટનો જાણનાર, એ જાણનાર કોણ છે? આ આત્મા. આ આત્મા એ ઘટને જાણે છે એમ કેવું એ તો વ્યવહાર છે. એ પોતે ઘટ સંબંધીના જ્ઞાનની જે પર્યાય છે એને એ જાણે છે. પરદ્રવ્ય સાથે એને જ્ઞેય જ્ઞાયક સંબંધ જ નથી.
કોઈ પણ દ્રવ્ય સાથે, પરદ્રવ્ય સાથે આત્માને જ્ઞેય જ્ઞાયક એવો સંબંધ છે જ નહીં. કેમ નથી? ગઈકાલે પણ વાત કરી હતી, ફરીથી યાદ કરાવું. જો જ્ઞેય જ્ઞાયક સંબંધ હોય તો એનો અર્થ એવો થયો કે પરદ્રવ્ય છે તો એ જાણે છે, પરદ્રવ્ય છે તો એ જાણે છે. એટલે જાણવાની જે ક્રિયા થઈ એ તો એના જ્ઞાન ગુણનું કાર્ય છે. અને એનો અર્થ એ થયો કે જ્ઞાન ગુણનું કાર્ય થવામાં એને જ્ઞેયની અપેક્ષા છે, એને પર જ્ઞેયની અપેક્ષા છે, કોઈ પણ જ્ઞેયની અપેક્ષા છે, એમ વાત થઈ. તો હવે વિચાર કરો કે સર્વજ્ઞ જગતના બધા પદાર્થોને જાણે, જે પર્યાય થઈ નથી એને જાણે, એ કઈ રીતે પછી શક્ય બને? જો એવી પરની અપેક્ષા રહેતી હોય, જ્ઞેયની અપેક્ષા રહેતી હોય તો પછી કઈ રીતે શક્ય બને? એટલે એમ નથી. જાણનાર જાણે છે ત્યારે એ જ્ઞાનનું ભવન છે, જ્ઞાનનું પરિણમન થાય છે, અને એ સામર્થ્ય જ્ઞાનનું છે. એમાં પરદ્રવ્ય કાંઈ કરતું નથી. પરદ્રવ્ય કાંઈ કરે એટલે અહીંયા એને જ્ઞાનમાં જણાય એમ નથી. એ સૂક્ષ્મ વાત છે પ્રભુ, પણ વસ્તુનું સ્વરૂપ એવું છે કે વળી ઘટનો જાણનાર વાસ્તવમાં ઘટને જાણે છે એમ નથી. સ્વપરને જાણવાના જ્ઞાન રૂપે સ્વયં આત્મા જ થાય છે. ઘટને જાણવાના જ્ઞાન રૂપે આત્મા થાય છે. તેથી ઘટનું જ્ઞાન નહીં, પણ આત્માનું જ જ્ઞાન છે. એ ઘટને જાણવાના જ્ઞાન રૂપે એ જ્ઞાનની પર્યાય થઈ છે, તો એમાં આત્મા ઘટ રૂપે થાય છે એમ તો નહીં, પણ સાથે એ વાત પણ આવી જાય છે કે એ ઘટને જાણવાના જ્ઞાન રૂપે આત્મા થાય છે. તેથી એ જ્ઞાન છે એ પણ આત્માનું છે, એ જ્ઞાન ઘટનું નથી. એ જ્ઞાન કરવા વાળો આત્મા છે તો એ જ્ઞાન કોનું છે? એ જ્ઞાન આત્માનું છે, પોતાનું છે. પોતાનામાં તો પોતાના જ્ઞાન પરિણામનું અસ્તિત્વ છે. એ ઘટનું જ્ઞાન નથી. પોતાની અંદર પોતાના જ્ઞાન પરિણામ છે, એનું અસ્તિત્વ છે. એ પર્યાય છે ને, નિર્મળ પરિણામ છે. જાણવાના પરિણામ જો કહીએ તો જ્ઞાનના પરિણામ છે. ને પરને જાણે છે ત્યારે એ તો પોતે તો નાયક એ જ્ઞાન ભાવે જ રહે છે. એ જ્ઞેય ભાવે થતો જ નથી. એ પરના આકારે થતો જ નથી. અહીંયા કહે છે કે પોતાનામાં તો પોતાના જ્ઞાન પરિણામનું અસ્તિત્વ છે. પરિણામ એના છે તે પોતાનામાં ગયા, પણ જ્ઞેયનું અસ્તિત્વ એમાં નથી. પોતાની અંદર જ્ઞેયનું અસ્તિત્વ નથી. પોતાની અંદર જે જ્ઞાન પરિણામ થયા છે એનું અસ્તિત્વ છે, પણ જ્ઞેયનું અસ્તિત્વ નથી. આત્માનો જ્ઞ સ્વભાવ છે, અને જ્ઞ સ્વભાવી આત્મામાં જાણન ક્રિયા થાય તે પોતાથી થતી પોતાની ક્રિયા છે. એમાં પર જ્ઞેયનું કાંઈ જ નથી. આમ જ્ઞેય સંબંધી પોતાના જ્ઞાનનું જે પરિણમન થયું તે જ્ઞેય પોતે, જ્ઞાન પોતે જ, અને પોતે જ જ્ઞાતા છે. જ્ઞેય પણ પોતે છે, જ્ઞાન પણ પોતે છે, અને જ્ઞાતા પણ પોતે છે. એ પરને જાણવા વાળી જ્ઞાનની પર્યાયનો એ જાણવા વાળો છે, એ એનું જ્ઞેય છે. એ એનું જ્ઞેય છે. ગઈકાલે એની સ્પષ્ટતા આપણે ઘણી કરી છે. આગળ અહીંયા કહે છે કે જ્ઞેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતા જ્ઞાન જ્ઞેય આકાર દેખાય છે, પણ કાંઈ એ જ્ઞેય આકારે થઈ જતું નથી. એટલે કે જ્ઞેય એ અગ્નિ છે તો અગ્નિ રૂપે કઈ જ્ઞાન થઈ જાય છે એમ નથી. સામે જે પદાર્થ છે એ રૂપે કઈ આત્મા થઈ જાય છે એમ નથી. એની ઝલક જ્ઞાનમાં દેખાય છે, કેમ કે જ્ઞાનની એ નિર્મળતા છે. એટલે જ્ઞેયોના આકારની ઝલક જ્ઞાનમાં દેખાતા અથવા તો જ્ઞાનમાં આવતા જ્ઞાન જ્ઞેય આકાર દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ તરંગો છે, જ્ઞાનના જ કલ્લોલો છે. જે વખતે એ જ્ઞેય એમાં પ્રતિબિંબિત થાય છે તો ત્યારે એ જ્ઞાનની પર્યાય છે. એ આપણને એમ લાગે કે એ જ્ઞેય આકારે છે, પણ ખરેખર એ જ્ઞેય આકારે થતી નથી. પણ એ તો એ જ્ઞાનની પર્યાયની અંદર એવા તરંગ છે, એ જ્ઞાનના જ કલ્લોલો છે. આપણે અરીસાના ઉદાહરણ દ્વારા સમજ્યા છીએ
કે અરીસામાં પ્રતિબિંબ જ્યારે એવા પડે છે તો બાળકને એમ લાગે છે કે ત્યાં એ પદાર્થ છે. અરીસામાં પ્રતિબિંબ છે એને બાળક એ બિંબ સમજે છે, એ વસ્તુ સમજે છે, એટલે એવું લાગે એને, પણ વાસ્તવમાં ત્યાં પદાર્થ છે જ નહીં. એ તો અરીસાની નિર્મળતાને કારણે એ એમાં જણાય છે. એટલે અહીંયા એ રીતે વાત કરી કે જ્ઞાનની અંદર એ જણાય છે, એટલે એના કલ્લોલો છે. જ્ઞાનની એ અવસ્થા છે, એવી એ અવસ્થા છે. જો જ્ઞાન જ્ઞેય આકાર છે એમ નહીં, એ તો જ્ઞેયને જાણવા પ્રતિ તેવા જ્ઞાન આકારે જ્ઞાન પોતે જ થયું છે. જ્ઞેયને જાણવા પ્રતિ એવા જેવા જ્ઞેય છે એવું જ એને જાણવા પ્રતિ જ્ઞાન પોતે જ ત્યાં પરિણમ્યું છે. પદાર્થનું જ્ઞાન થાય, સામે વસ્તુ પડી છે તો એવું જ જ્ઞાન થાય, તેમાં એ વસ્તુ કંઈ કરે છે માટે એવું જ જ્ઞાન થાય છે એમ નહીં. એ તો જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે ત્યારે એને એવું જ જ્ઞાન થાય. જ્ઞાનના સામર્થ્યથી એને એવું જ જ્ઞાન થાય જે સામે પડેલ જે બિંબ છે, જે જ્ઞેય છે, એને એના જ્ઞાનની પર્યાયમાં એ પ્રકાશિત થતું જાણે. એટલે જેવો પદાર્થ છે એવું જ એને જ્ઞાન થાય. તો એ જ્ઞાનનું ભવન એનું પોતાનું છે. જ્ઞેયને જાણવા પ્રતિ એવા જ્ઞાન આકારે જ્ઞાન પોતે જ થયું છે. જ્ઞેયનું તેમાં કાંઈ જ નથી. એ જ્ઞેય એમાં કાંઈ કરતું નથી. જ્ઞેય જ્ઞાનમાં ઘૂસ્યું નથી, જ્ઞેય જ્ઞાનમાં પેઠું નથી. જ્ઞાન જ્ઞેય રૂપે થાય છે એમ છે જ નહીં. જ્ઞાન જ્ઞાન રૂપે જ રહે છે. જ્ઞાન જ્ઞાન આકાર જ છે, અને એ જે દેખાય છે તો એ તો જ્ઞાનના કલ્લોલો છે, એના તરંગ છે. જેમ પાણીમાં પથ્થર નાખીએ તો જે તરંગ થાય છે એવા એ તરંગ છે કે જે પછી ચાલ્યા જાય છે, પછી રહેતા નથી. આગળ કહે છે કે જુઓ અહીંયા કેવું ભેદ જ્ઞાન કરાયું છે. વિતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ, જરા ધીરો થઈને સાંભળો. કહે છે કે આત્મા પરને કરે કે પરથી આત્મામાં કંઈ થાય એ વાત તો તું જવા દે, તો દૂરની વાત થઈ ગઈ. એ તો બહુ દૂરની વાત થઈ ગઈ, તો તું ભૂલી જા. આત્મા પરનું કાંઈ કરે કે પર આત્મામાં કાંઈ કરે એ તો વાત તું જવા દે, એ વાત તો નથી. પણ પર જ્ઞાનની પર્યાયમાં જણાય, કોઈ પણ પરદ્રવ્ય પર પદાર્થ જ્ઞાનની પર્યાયમાં આત્માને જણાય તો જ્ઞાન પરને જાણે, પરને એ જાણે, પણ એ પર જ્ઞેય એ જ્ઞાનની પર્યાયમાં પેસી જાય, ઘૂસી જાય, આવી જાય એમ નથી બનતું. એને જાણે, પણ એથી કરીને એ પર જ્ઞેય જ્ઞાનની પર્યાયમાં આવે પેસે એમ નથી. વસ્તુ દ્રવ્ય એક જ્ઞાયક ભાવપણે છે, એ પોતે જ્ઞાનની પર્યાયપણે એટલે કે જાણન ક્રિયા રૂપે થાય છે. જાણન ક્રિયા રૂપે થાય છે અને પરિણામ થાય છે, એટલે એ જ્ઞાનની પર્યાય. તો કે છે કે વસ્તુ દ્રવ્ય એક જ્ઞાયક ભાવપણે છે, અને તે પોતે જ્ઞાનની પર્યાયપણે એટલે જાણન ક્રિયા રૂપે થાય છે. તે પોતાની સ્વ પર પ્રકાશકની ક્રિયા છે, એવો એનો સ્વભાવ છે. જ્ઞાનનો એવો સ્વભાવ છે, જ્ઞાનનું એ લક્ષણ છે. એમાં પર જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે. પર જણાતું નથી, પોતાની જાણન ક્રિયા જાણવા રૂપે છે તે જણાય છે. એમાં પર જણાતું નથી, પણ પર સંબંધીનું જે જ્ઞાન ઝળકે છે એવી એ જ્ઞાનની પર્યાયને એ પોતે જાણે છે. ગુરુદેવ કહે છે કે ભગવાન તું આવડો ને આવો જ છે, બીજી રીતે માન તો તારા સ્વભાવનો ઘાત થશે. તું આવો છે અને એના કરતા તું જુદી રીતે તને માને તો તારા સ્વભાવનો ઘાત થશે. સર્વજ્ઞ પરમેશ્વર કહે છે લોકાલોક જણાય એવડી તારી પર્યાય નથી. તારી જ્ઞાન પર્યાયને તું જાણ એવું તારું સ્વરૂપ છે. લોકાલોક તો પર વસ્તુ છે, એ તો પર સાથે એને જ્ઞેય જ્ઞાયક સંબંધ નથી એમ કહ્યું. ને અહીંયા એની સ્પષ્ટતા કરતા કહે છે કે તું તારી જ્ઞાનની પર્યાયને જાણે એવું તારું સ્વરૂપ છે. લોકાલોકને જાણવું એમ કહેવું એ તો વ્યવહાર છે, અને એ પણ કેવો વ્યવહાર?
અસદભૂત વ્યવહાર છે, એટલે જુઠ્ઠો વ્યવહાર છે. આ વાત કરી એટલે કોઈએ અહીંયા પ્રશ્ન કર્યો 251 પાના પર કે તો પછી સાચો વ્યવહાર શું છે? અસદભૂત વ્યવહાર કયો ને, એટલે હવે કહે છે કે તો પછી સાચો વ્યવહાર શું છે? ગુરુદેવ જવાબ આપે છે કે તે આ પ્રમાણે છે, જો સાંભળ. પોતે જાણગ એટલે જાણવાના ભાવવાળું તત્વ હોવાથી લોકાલોકના જેટલા જ્ઞેયો છે તેને અને પોતાને જાણવાની ક્રિયા રૂપે પોતામાં પોતાના કારણે પરિણમે છે. ખરેખર તો આ જ્ઞાનનો પર્યાય તે જ્ઞેય છે. આવી જ્ઞાનની જે દશા થઈ, અવસ્થા થઈ, એ એનું જ્ઞેય છે. જ્ઞાનની પર્યાયનું પર પદાર્થ જ્ઞેય છે એમ કેવું તે વ્યવહાર છે. જ્ઞાનની જે પર્યાય થઈ એનું જ્ઞેય પર પદાર્થ છે એમ કહેવામાં આવે તો એ તો વ્યવહાર છે. આવી વાત છે. આ કહે છે જ્ઞેયોના આકાર એટલે જ્ઞેયોના વિશેષો. જો કોઈ પણ જ્ઞેય છે સામે રહ્યું છે, અહીંયા સામે દાખલા તરીકે એક ગ્લાસ છે, તો એ ગ્લાસની જે પર્યાય છે એ એનું વિશેષ. ગ્લાસની કોઈ એક અવસ્થા છે ને, તો એ એનું વિશેષ. જે પણ પદાર્થ છે એની એ જે અવસ્થા છે એ વિશેષ, એટલે એ જ્ઞેયના વિશેષ. કે છે કે જ્ઞેયોના આકાર એટલે કે જ્ઞેયોના વિશેષો એની જ્ઞાનમાં ઝલક આવે છે, એની ઝલક આવે એના જ્ઞાનની અંદર. અર્થાત તે સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં પોતાથી પરિણમે છે, પણ એ પદાર્થ કઈ આવતો નથી. અને એ જ્યારે પોતે પોતાથી પરિણમે છે અને એ ઝલક આવે છે તો કહે છે કે તે જ્ઞાન જ્ઞેય આકાર દેખાય છે, કે જ્ઞેય આકાર થયું એમ લાગે છે, પણ વાસ્તવમાં એ જ્ઞેય આકાર જ્ઞાન થઈ નથી જતું. જ્ઞાન તો જ્ઞાન આકાર જ રહે છે. એ જ્ઞેય આકાર થયું નથી, એ તો જ્ઞાન આકાર જ્ઞાનના જ તરંગો છે, જે જ્ઞાન આકાર જ. એવું લાગે છે કે જ્ઞેય આકાર થયું, કેમ કે એવું જ અંદર પ્રતિબિંબિત થાય છે એટલા માટે. જાણક 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 પોતાનો સ્વભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, એમાં પર વસ્તુનો પર જ્ઞેયોનો પ્રવેશ નથી, છતાં એનું જાણવું પોતામાં થાય છે. તે ખરેખર એનું એટલે એ પરજ્ઞેયનું જાણવું નથી. જેનું જાણવું થયું એ પરજ્ઞેય, એ પરજ્ઞેયનું જાણવું નથી, જાણવાની પોતાની દશા છે એનું જાણવું છે. આ ન્યાયથી વાત કરી. પોતે જ આ બધું સમજવું પડશે ભાઈ. ગુરુદેવ દર્પણ એટલે અરીસાનું દ્રષ્ટાંત આપી અને વાતને ફરી સ્પષ્ટ કરે છે. કહે છે કે જો જેમ દર્પણની સામે કોલસા, અગ્નિ વગેરે મૂકેલા હોય તો તે દર્પણમાં દેખાય છે, પણ એ દર્પણથી જુદી ચીજ છે ને, દર્પણથી જુદી વસ્તુ તો છે ને, સામે પડી છે. અને એ વસ્તુ દર્પણમાં એની ઝલક દેખાય છે, એ વસ્તુ દર્પણમાં ઘૂસતી નથી. દર્પણમાં તો એ પદાર્થોની ઝલક દેખાય છે, પણ શું કોલસા અને એ અગ્નિ વગેરે દર્પણમાં છે? એ દર્પણમાં નથી, એ તો દર્પણની સામે જ છે. દર્પણમાં તો દર્પણની સ્વચ્છતાનું અસ્તિત્વ છે, દર્પણની સ્વચ્છતાનું અસ્તિત્વ છે. અને દર્પણની એ સમયે એ જે દશા છે એ દશામાં એ પેલા પ્રતિબિંબ પડે છે. એવા પ્રતિબિંબ સહિતની એ દર્પણની અવસ્થા છે, અને એવી અવસ્થાનું કારણ એ એની સ્વચ્છતા છે. એટલે દર્પણની સ્વચ્છતાનું એ અસ્તિત્વ છે. જો અગ્નિ વગેરે તેમાં બેઠા હોય, અંદર ઘૂસ્યા હોય, તો દર્પણ અગ્નિમય થઈ જાય, તેને હાથ અડાડવાથી હાથ બળી જાય. પણ એમ છે નહીં. દર્પણ દર્પણની સ્વચ્છતાના પરિણામે પોતે જ પોતાથી પરિણમ્યું છે. એ કોલસા કે અગ્નિને કારણે એમ થયું છે એમ નથી. કેમ કે એમ થયું હોય તો પછી કોલસા કે અગ્નિના ગુણ એમાં આવે, કંઈક તો ગરમ થાય, કંઈક તો થાય ને. એટલે ખરેખર તો એ દર્પણની સ્વચ્છતા છે, અને એ સ્વચ્છતાની અંદર જે સામે રહેલ બિંબનું પ્રતિબિંબ પડે છે તો એ દર્પણને કારણે પડે છે. એ દર્પણની પર્યાય દર્પણ રૂપે જ છે. એ દર્પણની પર્યાય દર્પણ રૂપે છે. એ પર્યાય કંઈ અગ્નિ કે કોલસા રૂપે નથી.
એ દ્રવ્ય જે પરિણમ્યું દર્પણ, એ દ્રવ્યની એ રીતે જ પરિણમ્યું છે. તો એ જે પર્યાય થઈ, જેમાં એ પ્રતિબિંબ પડે છે, તો એ પર્યાય દર્પણ રૂપે છે, એ કોલસા રૂપે નથી થઈ. એટલે દર્પણ રૂપે જ રહી છે. અહીંયા પણ એમ જ છે કે જ્યારે જ્ઞાનમાં જે જ્ઞેય દેખાય છે, તો એ જ્ઞાન રૂપે જ રહે છે, જ્ઞાન આકારે જ રહે છે, એ જ્ઞેય આકાર થતું નથી. આવી વાત છે. આગળ અહીંયા કહે છે એવી રીતે ભગવાન આત્મા સ્વચ્છ ચૈતન્ય દર્પણ છે. તેના જ્ઞાનમાં જ્ઞેયોના આકારની ઝલક આવતા જ્ઞાન જ્ઞેય આકાર દેખાય છે. સામે જેવા જ્ઞેયો છે તે જ પ્રકારની વિશેષતા રૂપે પોતાની જ્ઞાનની દશા થતા જાણે કે જ્ઞાન જ્ઞેય આકારે થઈ ગયું એમ દેખાય, પરંતુ જ્ઞાન જ્ઞેય આકાર થયું જ નથી, જ્ઞાન આકાર જ છે. પોતાની જ્ઞાનની દશા થતા જાણે કે એ જ્ઞાન છે એ જ્ઞેય આકાર થઈ ગયું એવું લાગે, પરંતુ ખરેખર જ્ઞાન જ્ઞાન આકારે જ છે, જ્ઞેય આકાર થયું જ નથી, એ જ્ઞાન આકાર છે. અર્થાત એ જ્ઞેયના કલ્લોલો નથી, એ જ્ઞાનના કલ્લોલો છે. જ્ઞેયના કલ્લોલો હોય તો એ જ્ઞેય રૂપ દશા હોય, ગરમ હોય તો ગરમ, પણ એમ નથી. પણ એ જ્ઞાનના જ કલ્લોલો છે, એક તરંગ જ્ઞાનના છે, એ જ્ઞાનની જ દશા છે, અને જ્ઞેયોનું એમાં કાંઈ જ નથી. આવો પોતાના અસ્તિત્વનો મહિમા જાણ્યા વિના ભાઈ તું દયાદાન વ્રત તપ કરી કરીને સુકાઈ જાય તો એ લેશ પણ ધર્મ થાય નહીં. પોતાના સ્વરૂપના મહાત્મા વિના ધર્મની ક્રિયા કોઈ દિવસ થાય નહીં. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે આ જ્ઞાન કલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. એનો અર્થ શું થાય છે? ફરીથી વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે પોતાના હોવાપણામાં દયા દાન આદિના ભાવ કે શરીર મન વાણી ઇત્યાદિ પર જ્ઞેયોનો પ્રવેશ નથી. એ તો જુદા છે, પર છે. માટે જાણવાની ક્રિયા જ જ્ઞાન વડે આત્મા વડે જણાય છે. દયાના પરિણામ થયા તો એ દયાના પરિણામ થાય તેને જાણનારી ક્રિયા આત્માની છે, એનું જ્ઞાન કરનાર ક્રિયા તો આત્માની છે, અને એ એનું જ્ઞેય છે. પણ દયાના પરિણામ એ કંઈ એનું જ્ઞેય નથી. પણ દયાના પરિણામ પરમાર્થે એ આત્માના નથી, એ એનાથી જુદા છે, અને એ પરમાર્થે તે આત્માનું જ્ઞેય નથી. હું સ્પષ્ટ કરી દીધું પ્રભુ. આગળ 252 પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે પંડિતજીએ જે ભાવાર્થમાં કહ્યું છે ને કે આ રીતે પોતે જ પોતાથી જણાવવા યોગ્ય હોવાથી, પોતે જ પોતાથી જણાવવા યોગ્ય હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞેય રૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞાતા છે. એટલે જ્ઞેય અને જ્ઞાતા પોતે જ છે. આ પ્રમાણે જ્ઞાન માત્ર ભાવ એ જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણેય ભાવો યુક્ત સામાન્ય વિશેષ સ્વરૂપ વસ્તુ છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે જો આ બધાનો સરવાળો બધી વસ્તુ એક પછી એક સમજાવીને હવે કહે છે કે જણાવવા યોગ્ય પર પદાર્થ પરમાં રહ્યા છે. એ પર પદાર્થ પરમાં રહ્યા, અને જાણનારો એ જાણનારમાં રહ્યો. જે જણાવવા યોગ્ય છે, જે જણાય છે એ પર પદાર્થ એ પરમાં રહ્યા, અને આ જાણનારો જાણનારમાં રહ્યો. જો ભેદ જ્ઞાન કર્યું, જે જ્ઞેય છે તે જ્ઞેયમાં રહ્યું, અને ભગવાન આત્મા પોતે પોતાનામાં રહ્યો, અને એને જાણવાની અવસ્થા થઈ એ પોતાના જ્ઞાનની અવસ્થા છે, એ પેલા પર પદાર્થની અવસ્થા નથી. પોતાની એ અવસ્થા છે જે જ્ઞાનની પર્યાય જે થઈ એ પેલાને જાણવા વાળી થઈ, તો એ અવસ્થા તો પોતાના જ્ઞાનની અવસ્થા છે ને એને એ જાણનારો છે. તો એ જાણવાનું બધું અહીંયા રહ્યું, અને પેલો પર પદાર્થમાં રહ્યો. જાણનાર પોતે જ્ઞાનરૂપ થયો થકો પોતાને જાણે છે.
આમ આત્મા પોતે જ જણાવવા યોગ્ય છે. જ્ઞાન માત્ર ભાવ જ પોતાનું જ્ઞેય છે. પર પદાર્થને જ્ઞેય કહેવો એ તો વ્યવહાર છે. પર પદાર્થને જ્ઞેય કહેવો એ તો વ્યવહાર છે. સાચા અર્થમાં તો પોતે જાણનારો છે એટલે જ્ઞાયક છે, પોતે જ જ્ઞેય છે અને પોતે જ જ્ઞાન છે. આગળ વળી સમજાવે છે કે જો વળી પોતે જ પોતાનો જાણનારો હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞાતા છે. જાણનારો પોતે જ છે એટલે જ્ઞાન માત્ર ભાવ કહેતા એ પોતે જ જ્ઞાતા છે. પરની સાથે પરમાર્થી આત્માને કોઈ સંબંધ નથી. પરમાર્થી આત્માને પર સાથે કોઈ સંબંધ નથી. વ્યવહારથી ગમે તે વાત કરીએ પણ પરમાર્થે ખરેખર આત્માને કોઈ સંબંધ નથી. પર સાથે આત્માને પરમાર્થે કોઈ સંબંધ નથી. પોતે પરિપૂર્ણ છે. એનું અનંત ગુણોનું જે પરિણમન થાય છે એમાં એને કોઈની અપેક્ષા નથી. આ જ્ઞાન ગુણને જો પોતાના પરિણમનમાં એટલે પોતાને જ્ઞાનરૂપ પરિણમવામાં કોઈની અપેક્ષા રહેતી હોય, એટલે કે કોઈ બીજું અન્ય જ્ઞેય હોય તો એ જ્ઞાન થાય એવી જો અપેક્ષા રહેતી હોય તો પછી એની સ્વાધીનતા ક્યાં રહી? પોતાની સ્વાધીનતા રહેતી જ નથી. પરંતુ એમ નથી. ભગવાન આત્મા પરિપૂર્ણ છે. સિદ્ધ ભગવાનને શરીર પણ નથી, બીજું કાંઈ પણ નથી, છતાં પોતે પરિપૂર્ણ છે અને પૂર્ણ આનંદ, જ્ઞાન, સુખ, શાંતિ અને અવ્યાબાદ આનંદ સહિત છે. એટલે એને પર સાથે પરમાર્થે કાંઈ સંબંધ નથી. જે જણાય તે પણ પોતાની દશા, જાણનારો પણ પોતે અને જ્ઞાન પણ પોતે જ. જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય ત્રણેય એક રૂપ. આ ત્રણ છે એમ નહીં, એ ત્રણેય એક રૂપ છે. એ બહુ ત્રણનો ભેદ પણ નથી. અંતરમાં દ્રષ્ટિ મૂકતા આવા ત્રણ ભેદ આત્માના છે એમ પછી રહેતું પણ નથી. અંતરદ્રષ્ટિ કરતા પછી આવા ત્રણ ભેદ પણ રહેતા નથી કે પોતે જ્ઞેય, જ્ઞાતા અને જ્ઞાન એવા ભેદ પણ રહેતા નથી. પર વસ્તુ જ્ઞેય અને પોતે જ્ઞાતા એ તો ક્યાંય રહી ગયું. પણ પોતે જ જ્ઞેય, પોતે જ જ્ઞાન અને પોતે જ જ્ઞાતા એવા જે ત્રણ ભેદ, એ ત્રણ ભેદ પણ અંતરદ્રષ્ટિ કરતા રહેતા નથી. એટલે એવા ત્રણ ભેદ છે તે અંતરદ્રષ્ટિમાં સમાતા નથી. અંતરદ્રષ્ટિમાં કોઈ ભેદ નથી. બધું અભેદ એક રૂપ અનુભવાય છે. શું કહ્યું? બધું અભેદ એક રૂપ અનુભવાય છે. આ તો જ્ઞાનની વાત કરી, પણ એ જ રીતે અનંત ગુણ એનો અભેદ એક રૂપ અનુભવ છે. અનંત ગુણના પરિણમનનો એ અનુભવ છે. અને આનું નામ ધર્મ છે. જેમાં સામાન્ય વિશેષનું અભેદપણું સિદ્ધ થયું એ ધર્મ છે. સામાન્ય વિશેષનું અભેદપણું પ્રાપ્ત થયું, સિદ્ધ થયું, અનુભવમાં એમ જ આવે અને એનું નામ ધર્મ. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. આગળ કહે છે કે આવો જ્ઞાન માત્ર ભાવ હું છું એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. જ્ઞાતા પણ હું, જ્ઞાન પણ હું અને જ્ઞેય પણ હું એમ ત્રણેય એક હું. આવો જે જ્ઞાન માત્ર ભાવ તે હું છું એમ અનુભવ કરનાર પુરુષ પોતાને અનુભવે છે. અને આવો અનુભવ થવો તે ધર્મ છે. અનુભવ એટલે શું? અનુ એટલે કે અનુસરીને, અનુ નામ અનુસરીને, અને ભવ નામ ભવન એટલે અનુભવ. ગુરુદેવે બહુ સરસ વ્યાખ્યા કરી છે કે અનુભવ એટલે અનુ નામ અનુસરીને અને ભવ નામ ભવન થવું. અનુસરીને ભવન થવું. પોતાના સ્વરૂપને અનુસરીને ભવન થાય છે. આત્માને જ્ઞાન માત્ર વસ્તુને અનુસરીને થવું તે અનુભવ છે અને તે ધર્મ છે. આત્માને એટલે કે જ્ઞાન માત્ર વસ્તુને અનુસરીને થવું તે અનુભવ અને તે ધર્મ છે. આ સિવાય રાગને અનુસરીને કે કોઈ પર પદાર્થને અનુસરીને કોઈ ક્રિયા છે એ બધો સંસાર છે,
એ બધું રણમાં પોક મૂકવા જેવું છે. અનુભવ કરનાર પુરુષ એમ અનુભવે છે કે જાણનારે હું અને જ્ઞાને હું અને જણાવવા યોગ્ય જ્ઞેય પણ હું જ છું. આ ત્રણના અભેદની દ્રષ્ટિ થતાં તેને સ્વાનુભવ પ્રગટ થયો છે અને તેમાં એને અતિન્દ્રિય આનંદના સ્વાદનું વેદન પ્રગટ થયું હોય છે. આને સંકિત અને ધર્મ કહે છે. ગુરુદેવ અહીંયા એક બીજી વાત પણ કહે છે કે જુઓ, અહીં સામાન્ય વિશેષ બે ભેગું લીધું છે. કેમ કે પ્રમાણ જ્ઞાન કરાવવું છે. પ્રમાણ જ્ઞાનમાં વસ્તુ ત્રિકાળી સત એ હોવાપણે છે, એની શક્તિઓ ત્રિકાળી સત એ પણ હોવાપણે, અને એની વર્તમાન પર્યાય એ ત્રણેય થઈને વસ્તુ આત્મા કયો છે. એટલે સામાન્ય અને વિશેષ બે ભેગું લીધું છે. પણ એમાં શરીર, મન, વાણી, કર્મ, વિકાર, એવા વિકારી પરિણામ એ બધું ના આવે. સામાન્ય અને વિશેષમાં પછી આ ના આવે. અહીંયા સામાન્ય અને વિશેષ લીધું એટલે શું લીધું છે કે વસ્તુ ત્રિકાળી જે ધ્રુવ છે એ સત એટલે એ હોવાપણે છે, એની શક્તિઓ અનંત શક્તિઓ એ પણ ત્રિકાળી એ સત એ પણ હોવાપણે, અને એની વર્તમાન પર્યાય દરેક ગુણની પર્યાય આપણે કહીએ તો એવી અનંત પર્યાય એ ત્રણેય થઈને વસ્તુ આત્મા કયો છે. પણ એની અંદર આ શરીર, મન, વાણી, કર્મ, વિકાર એ કાંઈ ના આવે. આવી વાત છે. અહીંયા તો અભેદની વાત કરી, અભેદની દ્રષ્ટિ કરાવી. તો આ રીતે કળશ 271 અહીંયા પૂરો થાય છે. હવે આગળ કે છે આત્મા મેચક, અમેચક ઇત્યાદિ અનેક પ્રકારે દેખાય છે તો પણ યથાર્થ જ્ઞાની નિર્મળ જ્ઞાનને ભૂલતો નથી, એવા અર્થનું કાવ્ય હવે કહે છે. મેચક એટલે અશુદ્ધિ સહિત, મલિનતા સહિત એને આપણે મેચક કહીએ છીએ. એનો અર્થ કોઈ જગ્યાએ મલિનતા પણ કરીએ છીએ, અશુદ્ધિ પણ કરીએ છીએ, અથવા તો એમાં વિવિધપણું હોય ત્યારે પણ આપણે એને મેચક કહીએ છીએ. અમેચક એટલે એવું વિવિધપણું નથી, શુદ્ધ છે, એ અમેચકપણું છે. તો કહે છે કે આત્મા મેચક, અમેચક ઇત્યાદિ અનેક પ્રકારે દેખાય છે. ભલે ને એવું અનેક પ્રકારે દેખાય, તેથી શું, આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે. તો કહે છે કે આચાર્ય ભગવાન કહે છે કે આત્મા મેચક, અમેચક ઇત્યાદિ અનેક પ્રકારે દેખાય છે તો પણ યથાર્થ જ્ઞાની નિર્મળ જ્ઞાનને ભૂલતો નથી, એવા અર્થનું અહીંયા કાવ્ય કહે છે. તો કળશ 272 સ્વચિલ્લસતી મેચકમ સ્વચિન્મેચકામેચકમ સ્વચિત્ત પુનર્મેચકમ સહજમેવ તત્વમ મમ તથાપિ ન વિમોહયત મલમેઘસા તન્મનઃ પરસ્પર સુસંહત પ્રકટ શક્તિ ચક્રમ સ્ફુરત. કળશ 200 અર્થના કળશ 272 અર્થમાં અહીંયા કહે છે કે જ્ઞાની કહે છે કે મારા તત્વનો એવો સ્વભાવ જ છે કે મમ તત્વમ સહજમ એવ, એટલે મારા તત્વનો એવો સ્વભાવ જ છે કે કોઈ વાર તો તે મેચક, ક્વચિત મેચકમ લસતી, કોઈ વાર તો તે એટલે કે આત્મદ્રવ્ય પોતે આત્મતત્વ એ મેચક દેખાય છે. મેચક એટલે અહીંયા અનેક આકાર અથવા અશુદ્ધ એવો દેખાય છે. જ્ઞાની શું કહે છે કે મારા તત્વનો એવો સ્વભાવ જ છે કે કોઈ વાર તો તે એટલે કે આત્મતત્વ મેચક એટલે કે અનેક આકાર અશુદ્ધ દેખાય છે, અને કોઈ વાર મેચક અમેચક બંને રૂપ દેખાય છે. ક્વચિત મેચક અમેચકમ એટલે કોઈ વાર
મેચક અમેચક બંને રૂપ દેખાય છે. અને વળી કોઈ વાર અમેચક એકાકાર શુદ્ધ દેખાય છે. પુનઃ ક્વચિત અમેચકમ, એટલે કોઈ વાર અમેચક એટલે કે એકાકાર શુદ્ધ દેખાય છે. અનેકાકાર અશુદ્ધ નહીં, પણ એકાકાર શુદ્ધ દેખાય છે. તથાપિ તો પણ પરસ્પર સુસંહત, સુમિલિત, સુગ્રથિત, સારી રીતે ગૂંથાયેલી પ્રગટ શક્તિઓના સમૂહ રૂપે સ્ફુરાયમાન તે આત્મતત્વ. પરસ્પર સુસંહત પ્રકટ શક્તિ ચક્રમ સ્ફુરત તત. તો પણ પરસ્પર સુસંહત પ્રગટ શક્તિઓના સમૂહ રૂપે સ્ફુરાયમાન તે આત્મતત્વ નિર્મળ બુદ્ધિવાળાઓના મનને વિમોહિત કરતું નથી. તે આત્મતત્વ નિર્મળ બુદ્ધિવાળાઓના મનને વિમોહિત કરતું નથી. અલમ મેઘસા મન ન વિમોહયતિ. એટલે જ્ઞાની એમ કે છે કે મારા તત્વનો એવો સ્વભાવ છે કે કોઈ વાર એ મેચક દેખાય એટલે કે અનેક આકાર અશુદ્ધ દેખાય, કોઈ વાર મેચક અમેચક દેખાય એટલે બંને રૂપે દેખાય, અને કોઈ વાર એ શુદ્ધ દેખાય, અમેચક દેખાય. આવું ત્રણ રીતે એ દેખાય તો પણ પરસ્પર સુસંહત. સુસંહતનો અર્થ છે સુમિલિત, સુગ્રથિત, એટલે કે સારી રીતે ગૂંથાયેલી કે પ્રગટ શક્તિઓના સમૂહ રૂપે સ્ફુરાયમાન તે આત્મતત્વ. એટલે અનંત શક્તિઓ એક રૂપે જે રહી છે એ રીતે અનંત શક્તિઓના સમૂહ રૂપે એ સ્ફુરાયમાન આત્મતત્વ છે તે નિર્મળ બુદ્ધિવાળાઓના મનને વિમોહિત કરતું નથી, એટલે ભ્રમિત કરતું નથી. આવું છે છતાંય જ્ઞાની છે તે ભ્રમિત થતા નથી કે આ આત્મતત્વ છે તે મેચક છે કે અમેચક છે, એમ કઈ એ ભ્રમિત થતા નથી. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે આત્મતત્વ અનેક શક્તિઓ વાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના નિમિત્તથી અનેક આકાર અનુભવાય છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે, અને કોઈ અવસ્થામાં શુદ્ધ અશુદ્ધ અનુભવાય છે. તો પણ યથાર્થ જ્ઞાની સ્યાદવાદના બળથી ભ્રમિત થતો નથી, જેવું છે તેવું જ માને છે, જ્ઞાન માત્રથી ચ્યુત થતો નથી. શું કહ્યું ભાવાર્થમાં? કે આત્મતત્વ અનેક શક્તિઓ વાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના નિમિત્તથી અનેક આકાર અનુભવાય છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એક આકાર અનુભવાય છે, અને કોઈ અવસ્થામાં શુદ્ધ અશુદ્ધ અનુભવાય છે. તો પણ યથાર્થ જ્ઞાની એને એવું જાણતો નથી, એ જ્ઞાન માત્રથી ચ્યુત નથી થતો. કેમ નથી થતો? કેમ કે એ સ્યાદવાદથી એ વસ્તુના સ્વરૂપને જાણે છે. સ્યાદવાદથી જાણે છે એટલે કે જેવું જે જણાય છે ત્યારે એ સાથેની અપેક્ષા સહિત એને જાણે છે, એટલે સ્યાદવાદનું બળ, સ્યાદવાદને કારણે એ ભ્રમિત થતો નથી. એટલે વસ્તુના સ્વરૂપને એકાંતે નથી જાણતો, એટલે એને કાંઈ ભ્રમ થતો નથી. કોઈ અવસ્થામાં એ કર્મના ઉદયના નિમિત્તથી અનેક આકાર અનુભવાય, કે કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય, કે કોઈ અવસ્થામાં શુદ્ધ અશુદ્ધ અનુભવાય, છતાંય જ્ઞાનીને તો શું છે, એ તો એને જ્ઞાન માત્ર જ જાણે છે. કેમ કે એ જેવું દેખાય છે, અનુભવાય છે, તો ત્યાં એ કોઈક અપેક્ષાને કારણે એ એવું લાગે છે. એટલે એ અનેકાંતમાં જે નિપુણ છે એ એવો એ જ્ઞાની એ સ્યાદવાદના બળથી પોતે ભ્રમિત થતો નથી. બહુ સરસ વાત કરી પંડિતજીએ. હવે આજે આપણે શ્લોકાર્થ ઉપરના પ્રવચનમાંથી થોડીક વાત કરીશું, પછી બાકીના સ્વાધ્યાય આવતા વખતે લઈશું. શ્લોકાર્થ ઉપરના પ્રવચનમાં અહીંયા
અહીંયા જે અર્થ કર્યો છે એની નીચે ગુરુદેવ સમજાવે છે કે જુઓ, શુદ્ધ ચિદાનંદ ઘન એક ચિન્હ માત્ર વસ્તુ હું આત્મા છું, એવી જેને અંતરદ્રષ્ટિ થઈ છે તે સમ્યક જ્ઞાની છે. અને તે સમ્યક જ્ઞાની પોતાના તત્વને કેવું જાણે છે તેની આ સરસ વાત છે. કે છે કે કોઈ વાર મેચક અર્થાંત પર્યાયમાં અશુદ્ધતા, મલિનતા, દુઃખ છે એમ જ્ઞાની જાણે છે. મેચક એટલે શું? અહીંયા કયા પ્રકારની અશુદ્ધતાની વાત કરીને ક્યાં અશુદ્ધતા? તો કે એ દુઃખ હોય કે કોઈ પણ પ્રકારે કર્મની મલિનતા કે એવા વિભાવ ભાવ કે એવી મલિનતા જે કંઈ જણાય એ બધું પર્યાયમાં ભાઈ, એ બધું પર્યાયમાં. પોતાનું દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ છે. એટલે જે કોઈ વાર એ મેચક અર્થાત પર્યાયમાં જે અશુદ્ધતા, મલિનતા, દુઃખ છે એ દેખાય છે તો જ્ઞાની એને જાણે છે ને એ પર્યાયમાં છે. પોતાનું દ્રવ્ય તો શુદ્ધ જ છે, એને તો જ્ઞાન માત્ર જ જાણે છે. મલિનતા, દુઃખ પરના નિમિત્તના કારણે છે એમ નહીં, પણ પોતાનું જ પોતાથી એવું પરિણમન છે એમ જ્ઞાની જાણે છે. એ પરિણમન છે, પર્યાય રૂપ છે ને, એમાં એ પરિણમન પોતાથી છે, એ પરના કારણે છે એમ નહીં. પર એવું કરાવે છે, મલિનતા કરે છે એમ નહીં. જે પર્યાયમાં મલિનતા છે એ મલિનતા પરને કારણે નથી, પણ પરનું લક્ષ કરીને એ પોતે એવા મલિન ભાવે પરિણમે છે. એમ મલિનતા છે, એમ દુઃખ છે, એમ અશુદ્ધતા છે. મલિનતા, દુઃખ પરના નિમિત્તના કારણે છે એમ નહીં. પરનું નિમિત્ત ભલે હોય, એ વખતે સામે એવું નિમિત્ત હોય, પણ કંઈ એને કારણે નથી, પણ એ પોતાનું જ એવું પરિણમન છે અને એમ જ્ઞાની એને જાણે છે. પ્રવચનસાર 47 ના અધિકારમાં કર્તા અને ભોગતા નયની વાત લીધી છે. ત્યાં કહ્યું છે કે જ્ઞાનીની પર્યાયમાં પોતાની કમજોરીથી રાગનું પરિણમન છે. ત્યાં એવી રીતે વાત કરી છે. જ્ઞાનીની પર્યાયમાં પોતાની કમજોરીથી રાગનું પરિણમન છે. રાગ કરવા લાયક છે એમ નહીં. જ્ઞાનીને રાગ કરવા લાયક તો લાગતો જ નથી, પણ પોતાની એ પર્યાયમાં જે આ દશા થઈ છે તો એમાં પોતાના પુરુષાર્થની નબળાઈ છે, એટલે પોતાની કમજોરીથી એ રાગનું પરિણમન છે એમ જ્ઞાની એને જાણે છે. રાગ કરવા લાયક છે એમ નહીં, છતાં તેને રાગનું પરિણમન છે, તો તે અપેક્ષાએ એ રાગનો કર્તા અને ભોગતા છે એ વાત પણ જ્ઞાની યથાર્થ જાણે છે. પોતે રાગનો કર્તા ભોગતા છે એવું જે રાગનું પરિણમન થાય છે તો એનો એ કર્તા ભોગતા છે. એનો કર્તા ભોગતા એ કોઈ બીજો જળ પદાર્થ કે બીજા કર્મો છે એમ નથી. એટલે એ વાત તો છે જ. જો આ પ્રવચન સારમાં જે વાત આવી છે એ જ્ઞાન પ્રધાન કથન છે. જ્ઞાન પ્રધાન કથનમાં જેમ છે તેમ વાત આવે. એટલે જ્યારે રાગ થયો છે તો એ રાગ એની પર્યાયમાં થયો છે એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ છે અને એને પરનું લક્ષ કર્યું છે એ વાત બધી બરાબર, પણ છેવટે થયો છે તો એની પર્યાયમાં એ એના પરિણામ છે. એ પરિણામ થવાનું કારણ એની પુરુષાર્થની કમજોરી છે, બધી વાત બરાબર, પણ છતાંય એ એના પરિણામ છે એમ જ્ઞાન પ્રધાન કથનમાં વાત આવે. એટલે પ્રવચન સારની અંદર એ રીતે જ વાત આવે. ત્યાં દ્રષ્ટિનો વિષય બતાવવો નથી. દ્રષ્ટિનો વિષય બતાવવાની વાત હોય ત્યારે પછી એમ કહેવાય કે રાગના પરિણામ આત્માના છે જ નહીં, કેમ કે આત્મામાં એવો કોઈ ગુણ નથી. તો એ દ્રષ્ટિનો વિષય ત્રિકાળ શુદ્ધ બતાવવો છે ત્યારે એ પરિણામ, એ ભાવના પરિણામ, રાગના પરિણામને એને પૂતગલના કહી દેવામાં આવે. પણ અહીંયા તો પ્રવચનસારની વાત છે, એટલે જ્ઞાન પ્રધાન એ ગ્રંથ છે અને સમયસાર દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે. તો જ્ઞાન પ્રધાન ગ્રંથની અંદર જે વાત કરી હોય એ અપેક્ષાથી ત્યાં એમ જ વાત કરવામાં આવી. એટલે કહે છે કે જ્ઞાનીની પર્યાયમાં પોતાની કમજોરીથી રાગનું પરિણમન છે. રાગ કરવા લાયક છે એમ નહીં, એવું તો જ્ઞાનીને લાગે જ નહીં, પણ રાગનું પરિણમન છે. તો એ રાગનું પરિણમન છે તે અપેક્ષાએ રાગનો કર્તા ભોગતા હું છું એમ જ્ઞાની યથાર્થ જાણે છે. એ અપેક્ષાએ દ્રષ્ટિ રાગને સ્વીકારતી નથી. એટલે શ્રદ્ધામાં કાંઈ એને રાગ નથી કે રાગ કરવા લાયક છે એમ નથી, પણ વર્તમાન પરિણમન જે થયું છે રાગનું એ મારું છે એમ જ્ઞાની સ્વીકારે છે. પણ દ્રષ્ટિ એટલે શ્રદ્ધા એ રાગને સ્વીકારતી નથી. એટલે કે રાગ કરવા લાયક છે
અને રાગ એ મારું સ્વરૂપ છે એમ દ્રષ્ટિ એને સ્વીકારતી નથી. કેમ કે દ્રષ્ટિનો વિષય તો એક અભેદ ચિહ્ન માત્ર આત્મા છે. પણ સાથે સમ્યક જ્ઞાન જે વર્તે છે તે એમ જાણે છે કે મારી દશામાં આ અશુદ્ધ ભાવ થયો, આ મેચકપણું છે. ક્યાં છે? દશામાં. આ રાગ આદિ ભાવરૂપ મલિનતા મારી દશામાં છે એવું એ જ્ઞાન જાણે છે. જ્ઞાન સ્વ પર પ્રકાશક છે ને, એ બધું જાણે છે. શું નથી જાણતું? સ્વને પણ જાણે છે અને પોતાને જે રાગ થયો છે એને પણ જાણે છે. તો સ્વની સાથે પર્યાયમાં જે રાગ છે તેને તે જાણે છે. ગંધર આદિ ક્ષાયિક સંકિતિ હોય એ પણ આવું જાણે છે. તો બહુ સરસ સ્પષ્ટ વાત કરી દીધી. હવે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.